જો આ સાઈડ તો ને સાફ સફાઈનું કામ આટલો સુધી પહોંચી ગયો તો ને ખાસી વાળી મેં કાપ્યું ગાઈ આ ફૂલડી હે ને એ ગાઈ કોટાવાળી હે ને કોટા જોરદાર વાગે જો મને વાગે જો બતાવે અહીં માસીમનું તમે ફરવા લઈને જતા બહુ જૂનું કૂટર લાઈટે આવી ગઈ હે આ સાઈડ મેથીના રોટલા બનવાના ચાલુ થઈ ગયા તો ગાઈસ તમે ચાલો બનાવી કરી નહીં બાબા ગરમ ખાવાનું ચાલુ હા ગરમ ખાવાનું ચાલુ કરી નાખ્યું નહીં કોઈ બનાવવાનું હા એ વાત હાજી હો ગુડ મોર્નિંગ જય માતાજી હેલો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે અને વરસાદ બી હવામાં શીખરું કરો છો તમે તુવેરો બાબા હવામાં શીખ્યોમાં હું કઈ કરું કરો તો ગાઈસ તમે તો બધું કમ્પ્લીટ કરીને મેલી હો અને તુવેરો વઘારવાની છે તુવેરો નહીં હા ચાલો શું કરો તું બાબુ તમારું કોમ શું તમારું કોમ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાય સાહેબ ને હતા લુગડા તો હા ના સાહેબ મોટર ચાલુ હો પાણી ભરાય નહીં ટોકો ભરાય એટલે હો નહીં દાદે હુઈ જા ને હવારમાં હુઈ જા ઓ યાર એ ડખા બહુ છે બાબા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધો અને હું શું દીધું દાદી જબરો તાલ થાય નહીં કોઈ તો ગાઈસ હવામાં જોજો મસાલો હવાર પડે એક મસાલોમાં હર્યો નહીં 8 વાગ્યા નાવાની ખબર પડે ના 8 વાગે જ નહીં જોઈ લે ના એવા હજુ વાર હા તમે 10 મિનિટ એટલે કેટલી બધી કહેવાય તમારે ખબર પડે 10 મિનિટમાં શું થાય આ હે અનાત્યા આવી ગયો ને તું અનાત્યા તો ગાઈસ મમ્મી તો નાસ્તો કરી લીધો સાહેબ ચાલો 5 વાગ્યાનો ઉઠ્યો જાગતો તો પૂછજો શું કરવાનું જા શું કરું આજે 9 વાગે જવાનું છે મારે નોકરી શું કરું કે નહીં હવે બેહી રહેવાનું ને મારે કરે તો કરે ક્યાં બોલે તો બોલે ક્યાં શું વાત કરો યાર ઢગલો કોમ છું તાર નહીં વેલા ઉઠી સાચી વાત વાહન જવાનો દોડવાનું લુગડા ધોવાનો યાર દોડવાનું જવા દોડવા આખો દાડો દોડીએ છે ઉપર ને ગાઈસ તમે તો આ સાઈડ તો મોની હરબે નાસ્તો કરો બે ગયા તમે કરી લીધો નાસ્તો લેવાનો નાસ્તો કરવા તો ગાઈસ તમે જો પાપડી હા તો ગાઈસ પાપડી અને ગાઈસ અને માવો લાત ને માવો તો વાળામાં નહીં ખાવ હતા આવો ચીક્કી લાયા તો ગાઈસ તમે ચીક્કી લાયા તમારે બે બુનવાની હો ના તમે બે બુનવાની ચા ગરમ કરે બે નહીં અંકિત લેડો ગાઈસ તાન નાસ્તો કરો તો પાપડી ચા ગરમ પાસ આય તમે તો વેલા ટિફિન બનાતા તમે ચપલી લાયો તો એ જો રે પ્યાસી એવું હા તો 20 રૂપિયા ખાલી ખોટા ખર્ચ્યા કર લે ને તું લાવી હતી હા તે તમ ખર્ચ્યા 20 રૂપિયા ખબર નહીં પડતી इस्तेमाल करो फिर विश्वास करो એવું ના કરે ભાઈ તો ઇસ્તેમાલ કરીએ પછી ખબર પડે કે નહીં હારું તો પછી વિશ્વાસ ચોઈ કરવાનો કે ઇસ્तेमाल કરવું પડે તમારે પણ ઇસ્તેમાલ કર્યો પણ નહીં મજા આવે એવું તો ગાઈસ તમે આ સાઈડ થી નેલ કપડા ને એવું તો એ વાત સાચી હો દાદી બેઠો છે એ નાસ્તો કર્યો બરાબર તો કઈ દાદી નાસ્તો કરે નાસ્તા તારે જોજે હવાર મે કોઈ કોમ ધંધો નહીં લે બસ ફોન પર ઉઠું તારનો શિખર તારનું કંકોરો કાઢેલો કઈ નાસ્તો બાસ્તો થઈ ગયો તમે જુઓ અને અંકિતા અનાજ નાખે વારમાં હા તું વેર્યો નહીં તો ગાઈસ તમે જો આપણે આવી ગયા ધાબા ઉપર અને ગાઈસ તમે જો વાતાવરણ જેવું કર્યું થોડું ધુમ્મસ દેખાય ને કોઈ તો ગાઈસ આ પેલી ખિસકોલી નહીં હાલ કોઈ કહેવાય શીખર ખબર નહીં પડી હું કહેવાય દોરી બોરી નહીં વેટવાની ના નહીં વેટવાની જતી રહેજો એ રહીએ શું ક્યાં નતા ને ક્યાં શું ક્યાં કારી તો ગાઈસ તમે હા આ ધુમ્મસ તમારે દેખાય નહીં હાલ આટલી બધી હા શિયાળો પતવા એટલે વચમાં તો ધુમ્મસ તો કઈ ધુમ્મસ તો કઈ તો મસ્ત ધુમ્મસ તો ખિસકોલી એ તો કહું જો કઈ એ હા જો એ રહી જો
કલાકની લુગડો ઉકાળો બોલો ગાય જો આટલો જેટલો હજુ આટલો બધો બાકી છે થોડો લુગડો લઈને આવી હતી કલાક કરો થોડા તાન બધાનો બે તમારા બે જોડ બધાનો બે જોડ કાકા હું મારે એકલાનો બે જોડ તમારા બે જોડ અંકિતજીને બે જોડ બરાબર એટલો લુગડો થાય એટલો લુગડો થાય એના લુગડો ઉકાળો તમને તે ઉકાળો હું તો તને ચાલે છે હું તમે ને ઉપર આવ એટલે મને લુગડો ઉકાળો દેતા મસ્તી તું મોબાઈલ જોજો કરું માં જોડે હું મંતર તો અલી ચાઈ જોઈને તો ગાય તમે જારે લુગડો કરી દીધી ને ચાંદી ને હું મોબાઈલ માં તો બસ ઈ ની ધ્યાન રાખતી હતી છીગમાં તે તમે ઉપર આજ રેવાના છે મારું માથું ખાઈ જાય યાર સા માથું એટલે જ કહું ને તમારું આલ દો હવે લુગડો કોમ કલાક કાઢીને હવે વાહન ગરવામાં કલાક કાઢીએ એટલે દારો આખો એમને એમ પૂરો કરે ભાઈ કે અમે કોમ કરીએ કલાક કાઢો પર લુગડો માં કલાક કાઢો પર ચાકુ લુગડો વધારે વાહને વધારે એટલે વાહન માં કલાક કાઢો પર દર તો વાગી જાય જો કઈ દાદી બેઠા મસ્તી ભટ્ટો શેકી અરે તમારે તો શીખે ઠંડી જ જતી નહીં લે હા લાયા એવું છે બરાબર અને ભાઈ સાવી બચા છે કોમ કરી રોટલી બનાવી હવે જો શીખ લાગી શીખ તા બુનથી કોક શીખ નહીં શીખું અલે ભાઈ સાવી શીખવાનું તો બુનના કોક તમે શીખવાડો હા આવ કહો તમે આ મોખણ કાઢવો માં અને કાલનો શિખર મોખણ જ કાટ કરો શિખર મમ્મી પપ્પા આલેલા થાકે મો મો હલાવ એવું તો ગાય તમે જો આ થાય તો ને મોખણ કઢાય કરી દીધી અલે રકાઈ ફોન નાખી ના ફૂટી અરે રે તો ગાય જો હવે કોમ ના જો ને હા ને કોક ના કોક કચકરું તો કરે છે જે ફૂટવા નહીં તો ફૂટે જ પણ ફૂટી જ જાય છે એવી જ કોકના ચા જેટલી અડધી ફૂટેલી રખાય કોકના ચા ઉપર પેલી એ ના થાય તો ગાય તમે જો નિહાળે ફોડ નાખી રખાવી જો તું એ નહીં બોલ તમે બોલતી હતી મેરે તો ગાય જો નિહાળે રખાવી ફોડ નાખી છે નામ ના દે મમ્મી બોલશે ખાલી ચીરારો કરતી તમે ટુકડા કરી તે ચીરાલો પડી ના રખાય કોકને ચા ઢળાય ખાવા પડે કોક મહેમાન આવે તો પણ હું એક બાજુ મરતી તમારે હાલી જેટલી સાચી વાત ને કોક મહેમાન આવે ચા ના ઢોળાય ઉપર ફોડ દે રાજા ગાય તમે જો આ સાઈડ તો ન જમવાનું રેડી થાય આવું બનાવી રોટી બનાવી દો કોના વાલે દાદી માટે કઢી બનાવીને આ સાઈડ ભાઈ સાહેબ તુવેરનો અમારા પેટમાં બરાબર તો કઈ સાહેબ રોટલા બનાવો હ અને તમે જોજો આ રહીએ જો ચા ફોન મંત્ર હ તો પેલા કોમ કરીને એને બેહી રહી તું કોમ કરતી હોય તો રોટલી બનાવ પછી આપણે ખાઈ લઈએ બસ તમે ખોવ જ કોમ કરશો જ નહીં કશું એ રોટલી બનાવ આપણે ખાઈ લઈએ તો ગાઈસ તમે જો ને રાતે આવતું શું તુવેર જો ને જલ્દી જતું રહે ઓવાની કઈ ફૂલ પેલા મચ્છર જેલા બધા બમણતા તો હવે ફૂલ ઉપર જીવનનું કે રિયલ માં એટલે મચ્છર બગડ્યા તમે જોવો તો મચ્છર તાળજો તો ગાય તો તુવેરનું શાક બનાવી હોતી મચ્છર માં જેવા નહીં મચ્છર તમારા જેવા ગુનગુનિયા તો ગાય તમે જો આ સાઈડ તો ને બધા જમવા બેસી ગયા મસ્ત તુવેરાનું શાક બનાવ્યું હો અને ગાય તમે જો આતે છાશ પીવા મંડી ગયા જોજો અને મમ્મી લાવે તો આતે ઓ તારી મસાલો હોત ને ચમ એ મસાલો આજે જો મારો નાખવા થાય તમે ખાયા તો ગાય તમે દેશી છાશ પીવી આવી રહ્યો અને ગાય આપણે તુવેરાનું શાક દેશી સાસ નવરો નહીં તો કાંઈ મમ્મી મેં કોઈ ટિફિન ના લેવા આવતો હું જવું અટાડે એટલે એનો ઘેર ખાવા આવી બરોબર ને રવિવારે તો એમને ઘેર ખાવા ટિફિન એટલે કહું જો ખાઈ પછી મમ્મી આવો એ જ ને તો લેડો ગાય તને આપણે જમી લઈએ તો ગાય તમે તો આ સાઈડ તો નેહલ ને બાજરીની રોટલી બનાવવાની એની રોટલી બાજરીનો રોટલો બનાવો પણ એની રોટલી જેવું લાગે જો ગાય ચકો દાદીની બનાવી માપની દાદી માટે બનાવી માપની માપની બનાવી આ સાહેબ ભાઈ સાહેબ બે રહ્યા કરો ભાઈ સાહેબ કાશ્મી નેલ પર કરમું જોઈ રહી હા તો ગાઈસ તમે જો આજ તો આપણે ઘેર હતા એટલે ગાય છે ને રોટલી બનાવવાની પણ મમ્મીને આવે એટલે બનાવું તો ગાઈસ વાગવામાં આવી ગયા બાર અને હવે હું જાઉં છું ને મમ્મી એમને ઘેર જમવા મોકલે એટલે હું જવું અટાલી કે લેડા ખાઈ ગયું અટાલી તો આપણે તો અટાલી જઈએ હે અને ગાઈસમાં એવું હતું કે હજુ તો 12 નહીં વાગ્યા થોડું પહેલાં ખાઈ લીધું આ મચ્છી બહુ ઉડ્યા ગાઈ ચશ્મા લાવવા પડે ચશ્મા તો ઓલરેડી લાવ્યો છું પણ ગાઈ ચોક લેવા બ્લેક આવો નહીં પેલા કાચવાળા એ ગાઈ છે ને એવા તો જગ્યાએ પહેરવા થાય અને પેલા સાદા લાવવા ખાલી ખાલી જગ્યાએ તો પહેરવા બપોર જવાનું તો જવું ભાઈ કા સાફ કરવા નહીં દોરું જે થાય થોડું કરી નાખીએ સાફ ને હા એટલે જ ને હમણાં ગાઈ બપોરે સાફ કરવા જઈએ આપણે તેદા જતા ને ગાઈ ચિકન જેટલું સાફ કરે ને એટલું હતું એટલું થઈ જાય બોલે તો યાર એમાં જેવું આવી જાય નહીં ને એટલે કોઈ આમ હેડવાનું હતું હોય તો ના થાય બસ હા બોલો હાલજી મમ્મીની આવી ગયો ઘેર જઈશું ઘેર
આજકાલ વાતાવરણ કેમ આવું કર્યું વરસાદ આવે એવું જો વાદળો આજનું વાતાવરણ અલગ 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 દિખતા હે નહીં કોઈ વરસાદ આવે એવું કર્યું યાર ગાઈસ હું તો આવી ગયો તો હોટલથી ઘેર અને ગાઈસ જોતા હતા ગાઈસ ટીવી ને એવું જોતા હતા અને ગાઈસ ટીવી જોતા અને કઈ વૈસાબી ચા મેળવા માંડી ગયો નહીં વૈસાબી તો જોતા ચા બનાવી દઈએ ને તો આપણે જવાનું નહીં ઓવા આપણે કરપટિયમ સાફ કરવા જવાનું છે કરપટિયમ સાફ કરવા જવાનું આપણે જૂના ઘેર અરે શું કરો તમે બધું વોકિંગ ડોર તો ગાઈસ જૂના ઘેર જવાનું સાફ કરવા દવા ચાલી લેવા ચા પીને જવાનું પછી હોટલે જવાનું પછી કરપટ્યો સાફ સફાઈ કરવા પેલા હોટલે પછી કરપટ્યો બધું પડ્યું નહીં કર ફરવા કોઈ નહીં બધી નહીં પડ્યું સામાન તો તાન લાવ ચા રેડો કરી તો લેડો કઈ ચા બા પી લઈએ પછી રેડો કરતી જાઓ આમ કરો તમે બસ એટલે કતીનો મતલબ આ તારી લેડો ચા બા પી લઈએ રવિવાર પૂરો હો બસ ફરી આપણે જઈએ હોટલે જવાનું કરપટ્યો તમે બતાવી એને ના જોઈએ એને બતાવી દઈએ કે તમારું બીજું જૂનું જગ્યા હોય ને ગાઈસ જૂનું ઘર હતું એ ગાઈસ બતાવીએ બન્યા જો બ્લોગમાં યાડે હા હા લે તો લેડો ગાઈસ આપણે જઈએ આપણે જે જૂનું ઘર નીકળ બ્લોગમાં બન્યા તમે બતાવીએ બરોબર કલાક કરો આજ તો તમે કોમ કરે કરીને તોડી નાખાવો છો આપણે તો જઈએ હોટલે પછી જવાનું પણ વાતાવરણ એવું હતું ઠંડી પાછો વરસાદ આવે એવું કર્યું તો તમે પહેર્યું વાતા ખરાબ બપોર છે તમે ખરાબ બપોરવાળી તો ગાઈસ ઠંડી નહીં ઉઠતી વાતાવરણ જો ગાઈસ બગાડ્યું ગજબ કર્યું તો ફાઇનલી ગાઈસ આપણે ધન્નું બેહી ગયા હા અને ગાઈસ ધન્નુના માલિક તો જો હેટ આવી માલિક હા નામ તો ધન્નુના માલિક ને માલિક તમે યાર મેન માલિક ધન્નુના હો કેવું તો ચાવી આલે પપ્પા વાલી નહીં મજૂરીઓમાં જઈને તૂટી તો ગાઈસ અમે સાફ કરવા જ્યાં નહીં કહું અરે તો વાતાવરણ તો કેવું લાગે યાર ના હિલ્લે મન તો ના કોની બાટલો કોને પપ્પાનો નહીં ના રહ્યો ગાઈસ તમે જો કોક અમારો આવો વાડો હો છો આટલા જ ગાઈસ પર રોડ હુંડી નહીં કરીએ કે ના કરીએ ગાઈસ એકદમ ચોખ્ખું કરી નાખે તો પાછું થઈ જાય તો ગાઈસ પણ વચમાં ચોખ્ખું કર્યું હતું અને પાછું એવું ને એવું થઈ ગયું નહીં કોઈ આ સંદીપ જીવાનું ફોટા ચેરનું પડી લઈને જતા હા અમારું નહીં માસીમનું તમે ફરવા લઈને જતા ને બહુ જૂનું ફૂટર માં હા એમનું એટલે વેકવાનું નહીં એમને એટલે પેલું સાધન હોય એટલે ના વેકી અમુક વેકતો ના હોય કેતી ને આલા ફરવા લઈને જતા હું આના પડીને કહું ને હાલ તો ઉડાતો તો હું ખૂટર ઉપર તો એ ખોલવાનું છે રે સમનું સરે આ બધું તું જો આ રે ને કાપી દો તો લેડો ગાઈસ સાફ સફાઈ કરવા માંડી જઈએ પછી ગાઈસ બીજી વાત ગાઈસ તમે જો પાટમ બધો ને એક બાદ મેલી અને ગાઈસ એક કને દાળિયાની જરૂર હતી તે ગાઈસ દાળીઓ આવી ગયો તો ગાઈસ અમારે દાળીઓને કમી જ ના હોય આવી જાય બધા લબા લબ કરતા નોકરી આવી ગઈ ભાઈ તમે મજૂરી કરવા હે અડધું ખાઈ ગયું તો ગાઈસ તમે જો કોટાન બોટા ગાઈસ બધા સાફ થાય જો ગાઈસ હું હરગાવાર કોઈ આવતું નહીં તો ગાઈસ અમારા અંકિત આવી ગયો જો સાફ સફાઈ કરવા જો ગાઈસ આ જો ખાલી જો આ સાઈડ તો ને સાફ સફાઈનું કામ આટલા સુધી પહોંચી ગયો તો ને ખાસી વાર મેં કાપ્યું ગાઈસ આ ફૂલડી હે ને એ ગાઈસ કોટાવાળી હે ને કોટા જોરદાર વાગે જો મને વાગે જો બતાવે આ જો હા હા સજ આપુરવા જગ્યાએ કોટાવાળું થાય ગાઈસ કોટા વગરનું કોઈ થતું જ નહીં એટલે ગાઈસ ને જોઈને કાપવું પડે બધું કોટાવાળું જ હોય ગાઈસ ગાઈસ મમ્મી છે કરું જલ્દી કંઈ મકાન બનાવશે મકાન હા એટલે આ ટોમેટો તોડ નાખ્યું તમે કાઠું કરી તો ગાઈસ તમે તો પેલી સાઈડ પૈસા બી મંડ્યો આ સાઈડ નિહાલ મંડી છે બધું સાફ સફાઈ કરવા અને તમે જો જેમ જેમ વાતાવરણ બગડતું જાય નહીં વરસાદ આવ્યો થાય પૈસા બી જો મંડ્યો તો આપણે આ બંકો હા હિસાબી હા ટોમેટો જો ગાઈસ પેન કરીને ફૂલરી કાપો ગુલાબી ફૂલવાળી અને મમ્મી કોટા હોળે જુઓ
જુદું જ નહીં પડતું ગોટાવાળું હોય ને એટલે વસ્તુ જુદું જ ના પડે. તો ગાય જો આવું બધું હા અમારે તો કેવું પડી હા જેટલી વાર હોજ કરીએ ને એટલી વાર આવું જોઈએ. જેટલી વાર હોજ કરીએ ને 3-4 વાર નહીં વધારે વાર હોજ કરી હોય તો અહીં આવું નહીં. પણ નહીં ગઈશ અંકી જીવન આવું હો મતલબ કે રબી હોરા હા બાજુ બોલવા તો ખરા. ગાઈસ 15 થઈ જાય ને આ બધો ઘેર આવતો હોય તો સારું. હવે કાં આઘાત આવીએ એકલો મમ્મી બધા આવતો હોય તો રોજ આજે આવ્યો આજ રવિવારની રજા હતી તે મુહૂર્ત આવે દર આવો તો જાય એકન તુલસી બહુ ઉગી છે ને જો આ બધી તુલસી કાઢી નાખીએ જો આનું બિયારણ બહુ થઈ જાય એટલે માટે. અને વૈશાળી બેન હો તે હા હા દર રવિવાર આવ્યું એટલે ચાલો બધું વધ થઈ જાય. જો ગાય બધું એમાં તે પેલા ટોમેટો બધું એવું પડ્યું હોય ને કૂટર જો ગાય આ માસીઓનું કૂટર અને પેન કન અમારે ચકલી હા એકન બધું પાણી પણ થઈ જાય ને પેન એકન ચકલી હતી ગાય એકન બોરી ફેની બધા રહેતો હતો પણ હતા તો નહીં રહેતો બોરી ફેની મગોરી છે એટલે એકન ઓયરી હતી મસ્ત ઓયરી હતી અહીંથી ન તે ઓમ કરીને આટલો પણ પડી જઈ વરસાદ ના લીધે પલરી પડી જાય. તું ગાય આટલો હિંતે શેક આટલો સુધી ઓયરી હતી મસ્ત ઓયરી હતી પેન કન સુધી પડી ગયું નહીં આખું તે પતરું કામ કરું તું ને થોડું હા એ તો કહું હા. તો ગાઈસ તમે જો આ શેડું પડી ગયું. ગાઈસ તમે જો આ પોલડી હતી એ ગાઈસ કાપી નાખી અને ગાઈસ તમે જો ખૂણો હરખો કરી નાખ્યો. તો ગાઈસ બધા પત્રો આબાદ નમી જતો ને તે ગાઈસ હરખો કરી નાખે નહીં અમાર ભમર લાગતું હતું બધું. ગાઈસ અમાર સંદીપભાઈ જેટલું પંપ કરે ને એટલું બતાવ્યું. પેલી કુંડી કાપી એ બતાવ્યું, આ પત્રો હરખો કરે એ બતાવ્યું, પેલી બાદ તો બતાય પેલી બાજુ કશું કર્યું નહીં બધું એવું ને એવું છે. એ બધું ગોડેલું પડ્યું એવું તે કોક તો વેણી લઈ લેવું પડે ગોળું થોડું પડવા દે. ના તમારે લઈ લેવું પડે બધું તમે કાપવાની લઈ લેવું પડે ખબર તમે આ કરંટ આવે તો નહીં કઈ ઓહો બાપા તો કઈ તમારા દાદા છે ને કઈ આ લાઈન છે ને એનો કરંટ આવે તો નહીં કઈ હા પગમાં ઉતરી ઓહો તમે તો તોય નહીં તારે મમ્મી વાત કરે એટલે ખબર અમે તો નતા પગમાં માથાને થઈ પગમાં ઉતર્યો તો નહીં પછી તો કઈ થયું નતું નહીં કોઈ ખાલી નેહરી ગયો તો ને કરંટ એટલે હો. તો ગાઈસ કરંટ નીકળી ગયો તો એટલે ગાય છે ને કમ્પ્લીટ હતા બેજો વાંખી દે લે દો દો હું બે જઈ હું એ બે ગયો મારો આરો કાન ઉની લાવ લીધું તી ક્યાં બનાને કાય મમ્મી મેથી લઈને મેથી જો અત્યારે જેટલે મેથીના રોટલા ને હવારે મેથી ને દાળનું શાક બની આવ્યું. એવું કરશું એવું કરશું આખું પર કામ ગાઈસ તમે જો સાહેબ તો ને ગાઈસ હું અને આ રહી આપણી કા બેઠ્યા આરે કેમ ને બોલવાનું ચાલુ કરી પાઉં અમે તો હંગારમાં વાત જ નહીં કરવી નહીં ગાઈસ હા ચાલો ને ના કરે કોણ કે પાક પાક એ હતો તમારા ટીમમાં બરોબર એટલે હું એ આવી જાઉં ના મારી ટીમ નો હતું તું જ ના જોઈ દે તો આપણું પાર્ટનર યાર કોઈ જેવું થોડી આ સાહેબ તમારા અંકિત આ તે જાવ ગયા પણ જોવા તો ખરા રામ હા આરામ આરામ છે ભાઈ ખબર હે તમે તો આતા ને મેથી ને એવું મોરી હોય સારી ભાઈ તો આપણે તો આવી ગયા ધાબા ઉપર અને ગાયો છો સુરત દરા છે મસ્ત દેખો ઝૂમ કરીએ પછી આપણે તો આટલું ઝૂમ થાય બહુ ઝૂમ નહીં થાય અને આ સાઈડ ને લુગડો લેવા આવી ગઈ નહીં નેહલ આ થોડું મોડું આવેલું આ તો કોક બનાવવાનું નેચર મેથીના રોટલા મેથી ના બનાવો તાન ઓહો તો ગાઈસ મેથીના રોટલા બની આજ તો ગાઈસ મજા આવી જશે મેથી મેથીના રોટલા ને બોલીને મોઢામાં પાણી આવી ગયું બોલો ના તો ગાઈસ તમે જો આ સાઈડ તો ને મેથીના રોટલા બની મેથીના રોટલા એટલે લાइट तो है ना एली मम्मी लाइट वगैरह कैसे बनाएंगी मेथी के रोटली अरे रे कैसे कैसे लोग हैं हमारे घर पर तो गाइस आता है मेथी ना रोटला बना मेथी तो गाइस તમે જો આ સાઈડ તો લાઈટ આવી ગઈ હે આ સાઈડ મેથીના રોટલા બનવાના ચાલુ થઈ ગયા તો ગાઈસ તમે જો આ સાઈડ તો બને મસ્તી ગાઈ છે ને મેથીના રોટલા ગાઈ જો આ જો ગાઈસ મસ્તી મસ્તી મારી કુટેલા રોટલો શું કરતા હતા તમે બધો નહીં લે તાનું વારી જો બની મેથીના રોટલા
તો ગાઈસ તમે જાણો ને ચાંદનો શિખર રોટલા બનો ને એના સિવાય તો 2-3 તો ઝાપોડી જેવો બોલાય રહ્યો. જો ગાઈસ ઘડીક થાય ને ખાય ઘડીક થાય ને ખાય. હા બીજો ને બધા ખાધું તો ગાઈસ તમે જો ને રોટલા ઝાપડ કરો ને આ પપ્પા બચારો બનાવી કાઢી નહીં બાબા. ગરમ ગરમ ખાવાનું ચાલુ હા ગરમ ગરમ ખાવાનું ચાલુ કરી નાખ્યું નહીં કોઈ. બનાવવાનો બચ્ચા એ જ હતો. હા એ વાત હાજી હો. આ તો બતાવો આલી જો કે ઓ વાત હાજી તમારી લાખ રૂપિયા મોરું હતું આવો કયો અલે એ તો કહેજો મરતો જો મોરા બેડાની જેમ હે બેડાની જેમ એ તો કહું છું મોટો પટપટ તૂટી જાય. કરશે ને એટલે હું મોહમાં જતો તો ગાઈસ તમે જો આ સાઈડ તો ને આપણે બે જ્યાં બધા મેથીના રોટલો ખાવા નહીં ને યાર એક નંબર. મેથીનો થેપલો ફેમિલી અંગાજ ખાવાની મજા જ અલગ હું કેવું નહીં તો ગાઈસ દાદીએ બે ગયો મેથીનો થેપલો આલ્યો ને બધા અંગાજ ખાઈએ નહીં અલે એવું કરું તો એ કાઢો કે છો કાઠો કેસ નહીં આમાં ઢોળેજી ચોક ટોલેલો પણ ટોલેલો નહીં બે ગયો જમવા તો લેડો ગાય જમી લે ને મેથીના રોટલા કેવા બન્યા મમ્મી એક નંબર બન્યા મજા મેથી વધારે મજા આને કઈ બે ધૂળી નાખી આખી બે ધૂળી. શિયાળામાં તો મેથી રોટલા ખાવા જ પડે નક શિયાળો લાગે ને શિયાળો જ હા ના થાજ ભલે અરે હોય જો એ મજા આવે બાજરીનો થેપલો લેડો ગાય તને મરચો જ છી